પછી આ સંતો સોપડાલા લગા જે જન અચ્છા ના ઘડી ખંભા અચ્છા ના ઘડી ખંભા તમારા ભેરો નરીર ખાન અને બસરુદ્દીન કેમ દેખાતા નહીં હોય તો સારે હું બોલાવું. તમને અત્યારે બોલાવવાનું તો એટલું જ કારણ કે અત્યારે નમાઝ પઢવાનો સમય થઈ ગયો છે, તો તમે નમાઝ પઢી લો અને ગાને વાળી બોલાવો અને સારામાં સારો દારૂ મગાવો. બહુ સારું. દારૂ માં બોલાવેલા છો કે લાવ્યા. અરે ડુગલો તું પેલા નમાઝ પઢ લે. મને તો મારું પીડ્યા નથી. કેમ થાય? કેમ ફાવી નહીં રહેલું? આવી રહે ખાવી જઈ ને એમ નહીં. આ તમે બે ડોકાળી લો તો કેમ થાય? તમે પેલા બે હળવું નમાઝ પઢ લે કે તમે શીખી રહો. હા પછી આવડે તો જેવું આવડે એવું જેવું આવડે એવું હવે તો શું થાય? તો જેવું આવડે એવું જરીક તો ફાવી શકે. જો ને તમે પેલા ટ્રાય મારો ભાઈ કેમ છે? અરે જાપલા તું પેલા નમાઝ પઢ લે. પહેલે તું પણ નમાઝ પઢો. ગુજરાતીમાં બોલો ની મને આમાં સમજે નહીં પડે. क्या हुआ? भूत था. कैसा हो रहा था? वो तो मैंने भी नहीं देखा. अच्छा यो अल्लाह फिर से क्या हुआ? चुड़ैल थी. चुड़ैल थी? इसमें चुड़ैल भी आती है? देखा तो नहीं. एक बार फिर से ट्राई करता हूँ. यो अल्लाह फिर से हुआ? ये क्या था ये तो मुझे भी नहीं पता. अब तुम्हारी बारी आई, तुम नमाज पढ़ो. लाओ ये मुझे दे दो. अल्लाह अकबर. ये क्या था? ये था भूत देखते हैं. ये था. फिर से सही से करो. सही से चलो ना, शुरू करो. अल्लाह अकबर. हो गया क्या? ये क्या कर रहे हो तुम? ये तो मैं मार रहा था फिर भी. अल्लाह इधर बहुत लगता है. जोर लगता है. अब तुम्हारी बारी है, ऐसे करो. મને તો આવો નહીં આવે. नहीं आवड़े तो रेवा दे. બાપુ ને નહીં ને बाबू ने रेवा दे. તો ઓલું લાવ્યા કે પ્યોર? लाइवा तो सी थोड़ू वो कोई नहीं कहता है थोड़ू कोई लाइवा. कहता है. बाबू ने खबर पड़े के एम આપણે બેગ માં ઈ બાપુ ને નહીં ખબર પડે. બાબુ ને આપણે
સોડા કરી સગાડી દઉં આપણે આપણું એક હોય અહીંયા અમને બાપુ ને લેતા બાપુ લઈ તો છે પણ સોડાના બાને જરીક આપી દેવું આપણે પછી ઘણું બધું લઈને વ્યા રહીએ એમ કરવું બાપુ કંઈક મહેફિલ નું એમ કંઈક કહેતા હોય મહેફિલ હમણાં બોલાઈ લઈ મહેફિલ હા તો બોલાવવાનું કેમ થાય પેલા નાના નાના સેમ્પલ જાય હે કેવું છે ઓ મજા આવી ગઈ आज महफिल में सब कुछ है लेकिन હોવા દેવા મને. બાપુને ખબર પડે તોય હું છે બાપુજી થોડા પાટી આ લાલ કલરનું કેમ? પી ગયા પછી કોનો ભાઈ ન પીધે ત્યારે ગમે એમથી બહી કરીએ પછી થોડા બહી તો હું પેલા જરીક સાખી લઉં કે ઘણું લીધે નહીં કેવું લાગ્યું? તેજ છે થોડું હવે મારો વાસ. તું લગાય અરે સાથીઓ, આ મોળનો સૂસડો ઉઠાવીને દરિયામાં ફેંકી દ્યો. હમણાં જ ફેંકી દો દરિયામાં અરે ખબરદાર એક પણ ડગલું આગળ ના વધતા હું કોણ તે 12 વટીઓ મૂળું તારો શીશુડો અહીંથી ઉઠાવી લે, નહીં તો
આવી ધમકીથી ડરવાનો નથી. અરે બોલો. એ એક સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. ના મોઢામાં તો સિંહ હાથ નાખે કાયર નહીં માટે જગત યુદ્ધ કરવા જાતા. અરે બક બક ઘરમાં વાયલા હરબળિયા સાથે વાત મછળી નાખો મુઠ્ઠીમાં પછી નહીં બસાવે તારો નાટ. દુશ્મન ને ડાટુ મહી મારો તમને રાત મહી તો આવ્યા ખૂબ હસો જોરથી પાછા જવાશે નહીં. તલવાર મારી કંપે છે રુધિર તારો ચાખવા. તલવાર મારી કંપે છે રુધિર તારો ચાખવા. હવે જા રણ મેદાનમાં તારી માનું એન રાખવા. હિંમત અરે એ કાયરોના કામ છે. હિંમત અરે એ કાયરોના કામ છે. જંગ મસાલે રણ મેદાનમાં એ સૂર્યના કામ છે. ફૂકા ઉડાડવા પહાડને તે અભિમાન છે મારો. ફૂકા ઉડાડવા પહાડને તે અભિમાન છે મારો. કોલામાં તાકાત છે આ મેદાન છે મારું. અરે શેજો ચારે હું તલવાર લઈને મેદાનમાં ઉતરું છું ને તારે દુશ્મનોના માથા સિવા કશું વધતું નથી. ખડા ટેપો ખબુસિયા ટેપો. ખડા ટેપો ખબુસિયા ટેપો. મારી જેવા સમદર ટપ્પાને હજી તારે વાર છે. ત્યાં સુધી મા દાતરાનો હાથ તને માથે ત્યાં સુધી આ મૂળની હાથ અને તે જવાબ હોય છે. હોશિયાર બનો. જાતા ત્યાં જા. તમે મારી નાખવાની એમ કરો. હા મને રહેવા દે નગર આ એકે નહીં રહી પાછો એક કદાચ તમે મારી દો
ક્યાં ગયો મારો ધીમો ધણી? હે માં, મારી વારે આવો માં, મારી વારે આવો. બોલ બેટા મોળો, મને ગાંડીને યાદ કરી? હા માં, હા, હું આ શેષક બાદશાહથી હારી ગયો છું માં, હું આ શેષક બાદશાહથી હારી ગયો. ચિંતા ન કર બેટા, હવે હું આવી ગઈ છું ને. ચાર અધર્મી બાદશાહ લડવા માટે તૈયાર થઈ જા. કોણ છે તમારા રસ્તામાં આવનાર? મને ખસી જા મારા માર્ગમાંથી. હું ઓકાના મંડાણની દેવી ગાંડી. સાવધાન બાદશાહ, તૈયાર થઈ જા. સાવધાન. અરે બેટા મોળો, મારું નામ લઈને બારવટા કરજે. ધર્મના રસ્તે ચાલજે, અધર્મના રસ્તે ચાલતો નહીં.
તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં બેટા. અરે ભલે મારી માવડી હું દ્રવ અને નીતિના બારવટા પૂરા પાડી પણ મારી માં આ ઓખાનો રાજા આજે ભેરોજી ગૌરી સમ્રાટને બાતમી આપી તેમની સાથે મારે યુદ્ધ કરી અને તેમને હરાવી અને બંદી બનાવો છે માં. અરે બેટા તું જરાય ચિંતા ન કર.